રાપર તાલુકાની પ્રજાને રાશન કાર્ડ અને કેવાયસી કરાવવા ખાવા પડે છે ધક્કા। મામલતદાર ઓફિસે ધર્મના ધક્કા ખાવા પડે છે। સ્ટોરી રિપોર્ટ બાય સામજી ભૂત। અત્યારે આપણે લાઈન જોઈ રહ્યા છો, રાપર મામલતદાર ઓફિસે લાઈનો છે, ક્યાંક ને ક્યાંક કેવાયસી અને રાશન કાર્ડ માટે છે। તો લાઈનો આવી હર હંમેશ રહેતી હોય છે। આપણે ત્યાં જઈને પૂછશું, ક્યાંથી આવો છો કાકા? હા, ક્યાંથી આવો છો? રાપરથી। કેમ આવી ગયા હો? કેટાનો આધાર કેટાનો કેવાયસી કરવાનું। કેવાસી કેવાયસી એટલે કેવાયસી એટલે એટલે એ તો મને ખબર નથી કઈ એને શું ખબર પડે, કઈ ખબર નથી। તો દર્શક મિત્રો, કેવાયસી એટલે કે બાયોમેટ્રિક આધારિત કેવાયસી, જેને યોર કસ્ટમર તરીકે પણ ઓળખાય છે। ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ અને પૂરી માહિતી આધારિત પ્રોગ્રામ સારો છે, સરસ છે। હજી ઘણા બધા અરજદારો છે, અરજદારો સાથે સીધી વાત કરશું। ક્યાંથી આવો છો? રાપરથી। શા માટે નીકળી? રાશન કાર્ડ બંધ થઈ ગયું તો ચાલુ કરાવડાવવા। રાશન કાર્ડ બંધ થઈ ગયું, ચાલુ કરાવવા। અનાજ મળે છે મફત? ના, નથી મળતું। નથી મળતું? ક્યારથી નથી મળતું? ઘણો ટાઈમ થઈ ગયો। કેટલો ટાઈમ થયો? એટલે સમજો ને કે 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષ થઈ ગયા। લોકડાઉનમાં મળ્યું પછી નથી મળ્યું। લોકડાઉનમાં મળ્યું પછી નથી મળ્યું? અચ્છા, ક્યાં રહ્યો છો તમે? રાપરમાં જ। કઈ જગ્યા કે કઈ પડી છે તમારી? અમારા બચ્ચુભાઈની। બચ્ચુભાઈની, સરસ। ક્યાંથી આવો છો દાદા? પીડિયાનગર। શા માટે નીકળી ગયા? રાશન કાર્ડમાં નામ ફેર કરવાનું છે। નામ ફેર કરવા માટે। તો દર્શક મિત્રો, આપ જોઈ જ રહ્યા છો, લાઈનો લાગી છે ઘણી બધી, આ બાજુ બહેનોની છે। તો બહેનોને પણ પૂછશું, ક્યાંથી આવો છો બેન? શા માટે આવ્યા છો? કેવાયસી એટલે એ તો ખબર નથી। કાર્ડની નંબર એટલે રાશન કાર્ડ ચાલુ કરાવો। ના ના, કેવાયસી તમે અત્યારે બોલ્યા ને, કેવાયસી એટલે શું? કેવાયસી કે હે કેવાયસી કરાવો। કેવાયસી ન હોય તો કોઈ લાભો ન મળી શકે। કેવાયસી કરાવવી જરૂરી છે, કેવાયસી કરાવવી જરૂરી છે। ક્યારથી? આજે જ આવ્યા છો કે આજે જાય થઈ જશે કમ? થઈ જાય તો હારું, પાતો થઈ જાય ગરદીમાં। શું કહેશો બેન? તો દર્શક મિત્રો, રાપરના ગામડામાંથી, રાપર શહેરમાંથી કેવાયસી માટે અને રાશન કાર્ડ માટે આવતા હોય છે। આ પરેશાની છે હર હંમેશ, હર રોજ ધક્કા ખાઈ રહ્યા કેવી કરવા માટેનો આટલી બધી લાઈન છે, ક્યારે આવીને ઊભા રહી છે, હવાના ઊભા છીએ સમજ્યા। હજી સુધી એનો નંબર નથી આવતો। આપણે એવી લાઈનમાં ક્યારે અમે આજે બધા ખેડૂતોની ખેતી કરવી કે લાઈનમાં ઊભું રહેવું? ખેતી કરો છો ને લાઈનમાં એટલે કે કેવાયસી કરવા માટે રાશન કાર્ડ કે રાશન કાર્ડ કેવાયસી કરવા માટે આવે? રાશન કાર્ડ કેવાયસી કરવા માટે દર્શક મિત્રો આવ્યા છે દાદા। સેલારીથી। ક્યાંથી? સેલારીથી। સેલારીથી। સેલારી એટલે કે ગામડાથી પહેલો ધક્કો છે કે આ બીજો ધક્કો છે? આ બીજો ધક્કો છે। આ ધક્કે થઈ જશે, પાકી જશે ધક્કો? શું ખબર કે પાકી જાય તો લાઈન કે તે સાચું નહીં। હમણાં જ મને જાણવા મળ્યું કે ઇન્ટરનેટ એટલે કે નેટ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક રહેતો હોય છે વધારે। એ આખા હરેક જગ્યાએ છે નેટ પ્રોબ્લેમ, એટલે જે ટ્રાફિક ગામડામાંથી વધારે આવે છે, અહીંયા જેટલું કામ થાય એટલું જ થાય છે, કારણ કે કોમ્પ્યુટર કરે છે, મશીન કામ કરે છે। તો આપણી સાથે ઘણા બધા મહિલાઓ છે। આ દાદીમાં આવી ગયા છો, ક્યાંથી આવો છો માં? ડાબુંડેથી। ડાબુંડાથી। શા માટે આવી ગયા છો? આ રાશન ક્યાં ઠારું ગયા થઈ ગઈ, શું તમારું થાય મને તો કાંઈ ખબર નથી પડતી। રાશન મળે છે? રાશન ના, રાશન બાસન કાંઈ નથી મળતું। મફત મળે છે? મફતા નથી જડતું એમ હોય। તમે ક્યાંથી આવો છો? અમાર ભાઈ બોલ્યા ભાઈ સેલારીથી। શું કહેશો બેન તમે? ક્યાંથી આવો છો તમે? નામ છે પણ અમને આજ 2 વર્ષ થયા કાંઈ જડતું નહીં। મહિના મોર અમને 3 વર્ષ થયા જડતું હતું, હમણાંથી 2 વર્ષ થયા અમને કાંઈ નહીં જડતું। ઊંઠા દેવાના છે તો આમ જો ને રાશન કાર્ડ તો છે? રાશન કાર્ડ છે પણ રાશન કાર્ડ તો છે તો ખરું પણ જડતું નહીં અમને 2 વર્ષ। કયા ગામના છો? રાપરના જ છે અમે। કઈ પડી છે તમારી? અમારે બાબુની પરી છે। બાબુભાઈની પડી છે? બાબુભાઈની પરી છે। બરાબર। બાબુભાઈ પરમાર? હા, આપણે રવેચી માના રોડ ઉપર હે? ડાબુંડા જીવણભાઈની છે। હા, અમારે કાંઈ પણ જડતું નથી। મફત અનાજ તો આજ ઘણા વર્ષોથી જેમ કોરોના આવ્યો એમ મફત અનાજ ચાલુ થયું છે, હજી નથી મળ્યું? હમુરું નહીં, હમુરું નથી જડ્યું અને રસ જ નહીં, કાંઈ નહીં જડતું અમને। આ રાપર તાલુકાની તાસીર। ચાલો આપણે વધુ પૂછશું આપણે નાયબ મામલતદાર શ્રી ભરતભાઈ। તો દર્શક મિત્રો, આપણી સાથે છે નાયબ મામલતદાર ભરતભાઈ, પોતે કામ કરી રહ્યા છે।
નમસ્કાર ભરતભાઈ. અચ્છા, કામ કરી રહ્યા છો? હા કામ કરી લો. અત્યારે દર્શક મિત્રો ખુદ નાયબ મામલતદાર પોતે સ્ટાફના અભાવે, એવું પણ મને જાણવા મળ્યું કે સ્ટાફ ઓછો છે. સ્ટાફના અભાવે ક્યાંક ને ક્યાંક પોતે ઓપરેટિંગનું કામ કરી રહ્યા છે. ભરતભાઈ, આમ લાઈનો સવારથી આવી જ હોય છે સાંજ સુધી કે સુધી લાઈન હોય, બપોર પછી ઓછી હોય. ઓછી હોય? આમ થઈ જાય જેટલા અરજદારો આવે એનું કામ પરિપૂર્ણ થઈ જાય? ના, બધાનું થઈ જાય. તો દર્શક મિત્રો, ક્યાંક અનાજે પણ નથી મળતો, એવી પણ બારે રાડ કરવામાં આવી. અરજદારોએ એવી પણ કીધું કે અનાજ નથી મળતું. ના, અનાજમાં એવું હોય કે જેને 5 એકરથી વધારે જમીન હોય, ગાડી હોય, એટલે કે જે મફત અનાજ મળતું હતું, એટલે અનાજ માટે અત્યારે એવું કીધું કે ફલાણા પડી છે, બેલા મળતું તો પછી અત્યારે નથી મળતું, એવી પણ ફરિયાદ ઉઠાવી. તો તમે કંટ્રોલ, એટલે કે રાશન પડીમાંથી કેમ કંટ્રોલ નથી કરી શકતા? ના, એટલે આમાં એવું હોય કે જો 3 મહિના લેવા ના જાય તો પછી કાર્ડ સાયલન્ટ થઈ જાય અને પછી બધાને KYC કરાવવું પડે, પછી ચાલુ થાય. સરસ. આભાર ભરતભાઈ. કામગીરી ચાલુ રાખો. અરજદારો ઘણા છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ વાગડની તાસીર છે. ટેકનિકલ ખામીઓના કારણે એક આપ જોઈ રહ્યા છો કે આ અમારી રાપરની પરિસ્થિતિ. શામજીભાઈ ભૂત, માન ન્યૂઝ લાઈવ, રાપર, કચ્છ. ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે. નો માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ. મોબાઈલ નંબર 6359665356. ક્રિષ્ના હોસ્પિટલ, રાપર.